નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે સિદ્ધાંત ટ્યુશન ક્લાસીસમાં. આજે આપણે ભણવાના છીએ ઇન્ડિયન હિસ્ટ્રી. તો આજે હું તમને સૌપ્રથમ એ વાત કહેવા માંગુ છું કે આપણે ઘણા સમય પછી આજે મળ્યા. તો મળવાનું કારણ શું છે? તો આપણે બધા જાણીએ છીએ કે હાલ અત્યારે જ્યાં જુઓ ત્યાં ગવર્નમેન્ટ જોબ માટે બાળકો તૈયારી કરી રહ્યા છે. હવે આ તૈયારી એટલી મોંઘી છે કે આજના યુગમાં દરેક વાલીને પરવડે તેમ નથી. તો આપણે એના માટે એક નાનો અમથો એવો પ્રયાસ કર્યો છે કે દરેક વિષય તમને હું ડીપલી ફ્રી ઓફ કોસ્ટમાં ભણાવીશ. દરરોજ તમને એક એક વિડીયો મોકલીશ. વિડીયો થ્રુ તમે આમાં જોઈન થાઓ અને તમારી તૈયારીને મજબૂત બનાવો, જેની અંદર દરેક સબ્જેક્ટ લેવામાં આવશે. આજે આપણે સૌપ્રથમ શરૂઆત કરી રહ્યા છીએ ઇન્ડિયન હિસ્ટ્રીથી. શરૂઆત જે છે આપણે હિસ્ટ્રીથી એટલા માટે કરી છે કેમ કે હિસ્ટ્રી ખૂબ જ લાંબો વિષય છે. આપણે જોઈએ તો સિંધુ કાળની સંસ્કૃતિથી લઈને અત્યાર હાલ સુધીનું આપણું જે 2025 સુધીનું જે ઇતિહાસ છે એ બધું જ આપણે આવરી લેવાનું છે. એની અંદર દરેકે દરેક વસ્તુ આપણે આવરી લેવાની છે. તો આ માટે આપણે આજે પહેલો પ્રયત્ન કરીએ છીએ. તો ચલો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ, શુભમ શરૂઆત કરીએ આપણી ઇન્ડિયન હિસ્ટ્રીથી. તો ઇન્ડિયન હિસ્ટ્રી જે છે એની શરૂઆત આમ જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિથી થાય છે. પણ એ પહેલા આપણે એનું થોડું વાઇન્ડ અપ જોઈ લઈએ કે શું શું એની અંદર આપણે ભણવાની જરૂરત છે. તો એની અંદર આપણે ઇન્ડિયન હિસ્ટ્રી જાણવા માટે સાધનોની જરૂર છે. તો કયા કયા સાધનો આપણને મળ્યા છે? અલેખિત સાધનો અને લેખિત સાધનો. હવે અલેખિત સાધનો એટલે કેવા સાધનો? તો અલેખિત સાધનોની અંદર પુરાતત્વીય સાધનો મળ્યા છે, જેની અંદર પ્રાચીન પથ્થરો મળ્યા છે. ઘણા બધા એવા પથ્થરો મળ્યા છે કે જેના ઉપરથી આપણને એ સમયનો ખ્યાલ આવી શકે. ઘણી બધી ગુફાઓ છે કે જેની અંદર ગુફા ચિત્રો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ જેવી કે ધોળાવીરા છે, ત્યાંથી એક આપણને સાઇનબોર્ડ મળેલો છે. એ ઘણી બધી વસ્તુઓ મળેલી છે. એ પછીની ધાતુઓ જે છે, ધાતુઓ પર ધાતુ પત્રો મળ્યા છે, લખાણો મળ્યા છે, એના ઉપરથી આપણે જાણી શકીએ એના સમયનો. પછી માટીના વાસણો. પહેલાના સમયમાં લોકો માટીના વાસણોનો ઉપયોગ રાંધવા માટે કરતા હતા. તો એનો ઉપયોગ અને એ સમયના લોકોની રહેણીકરણી આપણે જાણી શકીએ. એ પછી છે મુદ્રાઓ. મુદ્રાઓ એટલે કે એ સમયનું નાણું. એ સમયનું નાણું એટલે કે એ સમયે લોકો જે છે એ વસ્તુને ખરીદવા માટે કયા પ્રકારના નાણાંનો ઉપયોગ કરતા હતા એ બધું આપણને એ મુદ્રાઓ પરથી જાણવા મળે. અને એ મુદ્રાઓ જે છે તાંબાની હતી, ચાંદીની હતી, અમુક સમયે સોનાની પણ હતી. જુદા જુદા પ્રકારની ધાતુઓની મુદ્રાઓ જે છે આપણે જોઈ શકીએ છીએ. એ પછી અમુક જગ્યાએથી હાડપિંજરો મળી આવેલા છે. હાડપિંજર સાથે અમુક વસ્તુઓ કબરમાં દફનાવવામાં આવતી હતી. જેમ કે ઇનામ ગામ છે, ત્યાં હાડપિંજરની સાથે એક ઘણી બધી એની વપરાશની વસ્તુઓ મળી આવી છે કે કોઈ માણસ છે એનું મૃત્યુ થાય તો એની સાથે એની વપરાશની વસ્તુઓ. અને ઘણી વખત ઘણી બધી જગ્યાએ આપણને અમુક પ્રાણીઓના પણ હાડપિંજર મળેલા છે કે જેથી કરીને એવું જાણી શકાય કે આ વ્યક્તિ ગુજરી ગયું હશે, તેની સાથે કોઈ એક પ્રાણીને પણ દફનાવવામાં આવ્યું હશે. આ બધી જાણકારી આપણને હાડપિંજર પરથી મળે છે. પછી છે નૃવંશ શાસ્ત્રીય સાધનો. નૃવંશ શાસ્ત્રીય સાધનો જે છે કે એ સમયનું શું શું હતું, શાસ્ત્રીય નૃત્ય હોય કે પછી શાસ્ત્રીય સંગીત હોય, એ વિશેની જાણકારી આપણને મળે છે. પછી વિવિધ યુગો. કયા કયા પ્રકારના યુગો આવ્યા? તો પુરાપાષાણ યુગ, પુરાપાષાણ યુગ, મધ્યપાષાણ યુગ, નવપાષાણ યુગ, તામ્રપાષાણ યુગ. આ એક પાષાણ યુગના જ બધા પાર્ટ છે. સૌપ્રથમ આવ્યું પુરાપાષાણ યુગ, પછી આવ્યું મધ્યપાષાણ યુગ, પછી આવ્યું નવપાષાણ યુગ. હવે આ પુરાપાષાણ યુગની અંદર શું હતું? તો કે પુરાપાષાણ યુગની અંદર બધું પથ્થરો અને એવું જ બધું હતું. પછી ધીરે ધીરે એની અંદર ઉત્ક્રાંતિ થઈ, માણસો આવ્યા, આદિમાનવો આવ્યા. આ બધી આદિમાનવોની કહાની જે છે એ બધી મધ્યપાષાણ યુગ સુધી ચાલશે. પછી આવશે નવપાષાણ યુગ, પછી તામ્રપાષાણ યુગ, તામ્રકાશીય યુગ અને અંતે આવશે લોહ યુગ. બરાબર? લોહ યુગ જે છે એની શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિ સુધી થઈ હતી નથી થઈ. કેમ કે લોહ યુગની શરૂઆત જે છે સિંધુ ખીણની સંસ્કૃતિ શોધ પછી થઈ છે. કેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિના જેટલા પણ સ્થળો છે એમાંથી એક પણ સ્થળમાં આપણને લોખંડનો કોઈ અવશેષ મળતો નથી. એ પછી લેખિત સાધનો. તો લેખિત સાધનો તો આપણને ત્યારે જ મળશે કે જ્યારે કોઈ લિપિની શોધ થઈ હશે.
બરાબર. તો એવા જ્યારે લિપિની શોધ થઈ એ પછી સાહિત્ય લખવાનું શરૂ થયું. તો સૌપ્રથમ તો આપણે ધર્મોની શરૂઆત થઈ. તો ધાર્મિક સાહિત્ય લખાયું, ધર્મ ઉપરનું ધર્મેતર સાહિત્ય લખાયું, સિક્કાઓ લખાયા, શિલાલેખો લખાયા. શિલાલેખો એટલે કયા શિલાલેખો? તો કે આપણા અશોકના શિલાલેખો, જે આપણા ગુજરાતમાં જૂનાગઢમાં પણ જોવા મળે છે. આપણે ઘણા બધા લોકોએ જોયું પણ હશે અશોક શિલાલેખ. પછી વિદેશી પ્રવાસીઓની નોંધ. ઘણા વિદેશીઓ આપણે ત્યાં આવ્યા અને આપણે ત્યાં એમણે અભ્યાસ અર્થે આવ્યા હતા, જેમ કે યુએન સંઘ જે છે, બરાબર, એ પ્રમાણે ઘણા બધા વિદેશીઓ આવ્યા અને એમણે એમની જે પ્રવાસીઓની નોંધ લખી. એ બધું આપણે ભણવાનું આવશે. પછી ઇતિહાસના પિતા કોણ છે? તો ઇતિહાસના પિતા છે હેરોડોટસ. ઇતિહાસના પિતા કોણ છે? હેરોડોટસ. પ્રથમ ઐતિહાસિક આધારભૂત ગ્રંથ જે છે એ કલ્હણે રાજતરંગી લખેલું છે, જેની અંદર કાશ્મીરનો ઇતિહાસ છે, પૂરેપૂરો કાશ્મીરનો ઇતિહાસ છે. પછી બીજો એક ગ્રંથ છે પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી, જેના લેખક છે વિલ્ફ્રેડ એચ સ્ટ્રોફ. બરાબર. આ પ્રમાણેની બધી જ માહિતી લીધા પછી આપણે શરૂ કરશું સિંધુ ખીણની સંસ્કૃતિ. તો મિત્રો મને જણાવો કે આજનું તમને આપણું આ લેક્ચર કેવું લાગ્યું, અને આવનારા લેક્ચરમાં પણ તમે મારી સાથે રહેવા માંગો છો તો મારી ચેનલને મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો.